હાય, સાંભળજો. બહુ પહેલાં લખી હતી આ, આજે રેકોર્ડ કરું છું. મને કહ્યું કે વિચારીને બોલ. મને કહ્યું કે વિચારીને બોલ. હવે એ પણ હું જ વિચારું. હું કેટલું વિચારું. ઘરની બહાર નીકળે ત્યારે 4 આંખો રાખીને ચાલ. ઘરની બહાર નીકળે ત્યારે 4 આંખો રાખીને ચાલ. હવે બીજાની નજર પણ હું જ વિચારું. કેટલું વિચારું. સાડીમાં થોડી ધીરે ચાલ, જીન્સમાં બહુ રૂઆબ ના છાંટ. સાડીમાં થોડી ધીરે ચાલ, જીન્સમાં બહુ રૂઆબ ના છાંટ. ડ્રેસનો દુપટ્ટો ના સરકે, એનું ધ્યાન રાખ. હવે સામેના મનની પોર્નોગ્રાફી પણ હું જ વિચારું. હું કેટલું વિચારું. સાસરે જઈને કામમાં ભૂલ ના થાય. પિયરની નાક તો ઊંચી રખાય ને. વટનો કટકો પણ થવું અને વટમાં પણ ના રહેવું. અલ્યા, મારે કેટલું વિચારવાનું. ઘરની શાંતિ તો સ્ત્રીની જવાબદારી. બાળકો બગડ્યા તો માના સંસ્કાર. ઓછો એ બધું પણ મારે વિચારવાનું. સાલું, મારે કેટલું વિચારવાનું. મારી ગેરહાજરીમાં ઘર અસ્તવ્યસ્ત. બાળકોનું જમવાનું, વડીલોની દવા, પતિદેવની સગવડો, સગાઓની સરભરા. કમાતી હોય તો શું? આ તો સ્ત્રીએ જ વિચારવાનું ને. અરે, મારે કેટલું વિચારવાનું. સાંભળ એ છોકરી, સાંભળ એ છોકરી, તારા બધા નખરા સાસરે જઈને કરજે. જો વહુ, પિયરમાં બહુ ફરી લીધું, હવે ઘરમાં રહો. બંને ઘરની આબરૂનો સવાલ છે ને. એ પણ તો મારે જ વિચારવાનું. મારે કેટલું વિચારવાનું. કેટલાનું વિચારવાનું.